ચાલો તો આપણે ક્યાં આવ્યા હતા? દાખલા નંબર 55 આવ્યા હતા. શું કીધું છે આમાં? પાણીની ટાંકીમાં બે છિદ્ર છે. એક એલ બાજુ વાળું ચોરસ છિદ્ર છે, એ વાય ઊંડાઈએ છે. ઓકે, એટલે ઉપરથી વાય ઊંડાઈએ. અને બીજું કેટલું છે? આર ત્રિજ્યા વાળું છિદ્ર છે, એટલે એ ગોળ વર્તુળ થઈ ગયું ને. આર ત્રિજ્યા એટલે શું થઈ ગયું? ગોળ કાણું છે. એ 4y ઊંડાઈ ઉપર છે. 1 સેકન્ડમાં બહાર આવતા પાણીના કદ બંને માટે સમાન હોય તો આર કેટલો હશે? એટલે શું કીધું? દર સેકન્ડે આવતું બહાર કદ સરખું છે કે નહીં? એટલે કદ શું થશે? v ઇન્ટુ એ થાય ને, વેગ ઇન્ટુ એ. પ્રતિ સેકન્ડે આવતું કદ આપણે લખીએ ને, ફ્લો રેટ. શું કીધું છે? v અને એ બંને માટે કેવું છે? સરખું. તો વેગ આપણે શું લખીએ છીએ? √2gh. શું લખીએ? √2gh ઇન્ટુ એ. આ બંને માટે સરખું થાય કે ન થાય? ચલો સરખાવજો. પેલા ચોરસ માટે લો. ચાલો, √2g ઊંચાઈ કેટલી લીધી છે એની? y. અને એનું ક્ષેત્રફળ l². બીજા માટે 2g ઊંચાઈ કેટલી લીધેલી છે? 4y ઇન્ટુ એનું ક્ષેત્રફળ πr². આવું થાય કે ન થાય? ચાલો, તો √2g ઉડી જાય. ઓકે, y ઉડી જશે. તો અહીં શું છે? 2 વર્ગમૂળ 4 એટલે 2. તો l² બરાબર શું છે? 2πr². તેના પરથી r² બરાબર શું લખાશે? l²/2π. તો r બરાબર થશે તમારું l/√2π. એટલે કે ઓપ્શન નંબર તમારો આવશે બી. ચાલો જઈએ આગળ. હવે જમણી બાજુના આડછેદ ડાબી બાજુના આડછેદ કરતા n ગણો છે. ઓકે, આડછેદનો વ્યાસ કરી નાખજો. શું કરી નાખજો? આડછેદનો વ્યાસ અથવા તો ત્રિજ્યા, કોઈ પણ એક વસ્તુ. ઓકે, શું કરી નાખો? આડછેદનો વ્યાસ ડાબી બાજુ કરતા કેટલો છે? n ગણો છે. તો h ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય તો જમણી બાજુમાં મર્ક્યુરીની ઊંચાઈ કેટલી વધશે? આપણે કાલે કેનો થઈને જેવો થાય કે ન થાય? ઓલામાં ડાયરેક્ટ આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે. અહીંયા આપણને શું આપેલું છે? વ્યાસ આપેલો છે. શું આપેલો છે? વ્યાસ. એટલે ત્રિજ્યા પણ લઈ શકો ને. શું લઈ શકો? ત્રિજ્યા. દાખલા કે આની ત્રિજ્યા r હોય તો આની ત્રિજ્યા શું લખીએ આપણે? nr લખીએ. શું લખીએ? n ટાઈમ્સ r લખે કે ન લખે? ચાલો, તો શું છે? બંનેમાં અહીંયાથી જેટલું કદ નીચે જશે એટલું અહીંયાથી ઉપર આવશે ને. કાલે આપણે ભણી ગયા કે નહીં? અહીંયાથી જેટલું નીચે જાય એટલું સામેથી ઉપર આવે. મતલબ કદ બંનેનું સરખું હશે. મતલબ πrl²h1 બરાબર શું લખાય? આનું કદ તો છે, આનું કદ πnr² ઇન્ટુ h2. આવું લખાય કે ન લખાય? ચલો, પાઈ ને r² ઉડી જાય ને, તો છે અહીંયા આપણે r² લખીએ, n r². તો છે h1 બરાબર n²h2. આવું લખાય કે ન લખાય? અહીંયાથી જેટલું જશે એની કરતા ઓલા બાજુ કેટલું થશે? n² ગણું નીચે આવશે ને. શું છે? ખબર પડી કે ન પડી પેલા? ચાલો કાલે દોરીથી એની જેમ h ઊંચાઈ લઈ લો. અહીંયાથી આપણે દોરી નાખીએ ફરીથી એક વખત આકૃતિ. ઓકે, આ બાજુ પતલો છેડો રાખવાનો છે, આ બાજુ આપણે જાડો રાખવાનો છે. ચાલો, આ nr છે, આની ત્રિજ્યા છે તમારી r છે. ચાલો આપણે આ શરૂઆતનું પેલા લેવલ લઈ લઈએ. ઓકે, ચાલો હવે તમને શું કીધું છે? આ ઊંચાઈ કેટલી આપેલી છે તમને? અહીંયા h ઊંચાઈ કેટલું આપેલું છે? h. હાલો, તો આ કેટલું થશે તમારા માટે? આ વસ્તુ તમારે નીચે કેટલું આવ્યું? અહીંયા દાખલા કે h1 નીચે આવ્યું. કેટલું આવ્યું? h1 નીચે આવે છે. તો અહીંયાથી કેટલું નીચે? આ તો સીધી સીધી લીટી આવવાની છે. પ્લસ અહીંયા ઉપર ચડશે ને. આ કેટલું ઉપર ચડે? h2. અને આ કેટલું છે? h1 જ રહેવાનું છે તમારું. આવું થાય કે ન થાય? ચાલો, તો આ બંને બિંદુ કયા બિંદુ એ લઈ લઈએ? એક આ બિંદુ લ્યો અને એક આ બિંદુ. બંને જગ્યાએ શું હોય? દબાણ સરખું હોય કે ન હોય? ρgh બંને જગ્યાએ સરખું હોય કે ન હોય? ચાલો સરખાવો. તો પેલા માટે પાણી છે એટલે ડાયરેક્ટ ρgh લખી દઈએ. આપણે શું લખી દઈએ? ρgh. આ h છે ને આખું. કેટલું છે? h બરાબર. બીજા માટે લખો. ચાલો, બીજામાં શું ભરેલ છે? મર્ક્યુરી. એટલે શું આવશે? ρ(hg). હવે એની ઊંચાઈ કેટલી થશે? h1 પ્લસ h2. h1 પ્લસ h2 ઇન્ટુ g. હવે થાય કે ન થાય? બસ હાલો મૂકી દે. હવે
ચલો જી ઉડી જાય. આપણે શું ગોતવાનું છે? મર્ક્યુરીની ઊંચાઈ કેટલી વધશે એટલે શું ગોતવાનું થાય તમારે? બોલો. H2 ગોતવાનું થાય ને? શું ગોતવાનું થાય? H2. તો H1 ની કિંમત મૂકી દઈએ અહીંયા. હાલો, પાણી મર્ક્યુરીની ઘનતા S આપેલી છે અને પાણીની ઘનતા તમને આપેલી છે ρ. ઓકે, તો ρ H અહીંયા આપણે લખીએ S. H1 તમને આપેલું છે n2 H2 પ્લસ H2. ચાલો H2 કોમન કાઢી નાખો તો S H2 n2 પ્લસ 1 ને અહીંયા ρ H. તો H2 બરાબર શું થશે તમારે? H2 બરાબર શું આવશે? ρ H છેદમાં S અને n2 પ્લસ 1. આવું થાય કે ન થાય? ઓકે, તો પાણીની ઘનતા ρ કેટલી લઈ લઈએ? 1 લઈ લઈએ. સાપેક્ષ ઘનતા 1 હોય ને? કેટલી લઈએ? 1. તો જવાબ તમારો કેટલો આવશે? જો S છે મર્ક્યુરીની સાપેક્ષ ઘનતા એટલે આ થાય ને S અપોન ρ. સોરી, અહીંયા આપણે ચેન્જ કરી નાખીએ. શું નાખે? S લખીએ તો શું લખાશે અહીંયા તમારે? અહીંયા શું છે? H બરાબર ρ Hg અપોન ρ લખાય ને? જો તમને શું કીધું છે? સાપેક્ષ ઘનતા કીધી છે. કઈ કીધી છે? સાપેક્ષ ઘનતા. એટલે અહીંયા શું થશે તમારે? હવે S લખાશે કે નહીં? H. તો હવે H2 બરાબર કેટલો થશે તમારે? H અપોન S n2 પ્લસ 1. આવી ગયો જવાબ. અહીંયા તમારો જવાબ કયો આવશે? H અપોન n2 પ્લસ 1 ઇન્ટુ H. એટલે ઓપ્શન નંબર બી થાય. કેટલો થશે? ઓપ્શન નંબર બી. ખબર પડી ગઈ આમાં બધાને? ચાલો આગળ. એ આડછેદવાળી ટાંકીમાં H1 ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. તળિયે એ છિદ્ર પાડેલું હોય. H1 થી H2 થવા માટેનો સમય કયું સૂત્ર આવે? √2/g. ઓપ્શન નંબર એ થશે ને? કયો થાય? ઓપ્શન નંબર એ. ચલો આગળ. ગ્લિસરીનમાં ધાતુનો નાનો ગોળો નાખતા વેગ વિરુદ્ધ અંતરનો આલેખ કેવો વેગ પ્રાપ્ત કરે? ટર્મિનલ. કેવો વેગ પ્રાપ્ત કરે? ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે કે નહીં? એટલે વેગ કેવો આવશે? શરૂઆતમાં વધતો હોય પછી અમુક સમય પછી કેવો થઈ જાય? અચળ. એટલે કે ઓપ્શન નંબર એ. જો વેગ વિરુદ્ધ અંતર આપ્યું હોય કે વેગ વિરુદ્ધ સમય, બંને આલેખ સરખા જ આવશે. ચાલો એની પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળીમાં પાણીનું વહન થાય છે તો દબાણ વિરુદ્ધ અંતરનો આલેખ કીધો છે. શેનો કીધો છે? દબાણ વિરુદ્ધ અંતરનો કીધેલો છે. ચલો દબાણ વિરુદ્ધ અંતર ગોતવાનું છે. આપણે દબાણ લાવવાનું છે. તો એક જાડો છે, પતલો છે. જાડો પતલો એટલે આપણે શું લખીએ? જાડો પતલો એટલે આપણે શું લખીએ? સાતત્યનું સમીકરણ શું લખીએ? a1 v1 બરાબર a2 v2. મતલબ શું છે? અહીંયા વેગ કેવો હશે? આને દાખલા કે 1 આપી દો, આને આપી દો 2. તો v1 કેવો હશે? ક્ષેત્રફળ વધારે છે એટલે વેગ કેવો હોય? ઓછો હોય ને? ચલો વેગ ઓછો હોય તો દબાણ કેવો હશે? વધારે હોય ને? કયું બર્નોલીનું સમીકરણ લખે કે નહીં? P પ્લસ ρgh પ્લસ હાફ ઓફ ρv સ્ક્વેર. તો વેગ વાળું પદ વધી જાય તો દબાણ વાળું પદ કેવું હશે? ઓછું હશે ને? અને વેગ વાળું પદ ઓછું હોય તો દબાણ વાળું પદ કેવું હશે? વધારે. એટલે શું આવશે તમારે? P1 P2 કરતા મોટું આવશે. એટલે અહીંયા બધે તો દબાણ સરખું હશે. તો ઓપ્શન નંબર એ થાય કે ન થાય? વધારે. પછી ઘટીને પાછું અચળ બીજો થઈ જાય. ચાલો આગળ. પ્રવાહીમાં ધાતુનો ગોળો નાખતા આપણે હમણાં પડી ગયા. શું આવશે? ટર્મિનલ વેગ. ઓપ્શન નંબર ડી. ચાલો હવે આપણે પૃષ્ઠતાણના દાખલા ચાલુ થશે. કોના દાખલા ચાલુ થશે? પૃષ્ઠતાણ. ચાલો આ MCQ માં જવાબ શું આવશે? પહેલા MCQ શું આવશે? પૃષ્ઠતાણ. ઓપ્શન નંબર બી. જો થોડાક થિયરીના દાખલા આવશે. કપડાં ધોવા માટે સાબુ કઈ રીતે મદદ કરે છે? પાણીનું પૃષ્ઠતાણ ઘટાડે છે. એની પછી તાપમાન વધવાથી પૃષ્ઠતાણ ઘટે. હાલો, L લંબાઈની ફ્રેમ, ચોરસ ફ્રેમ આપેલી છે. પૃષ્ઠતાણ સાબુનું દ્રાવણ હોય તો ફ્રેમ પર લાગતું બળ શું થાય? T ઇન્ટુ લંબાઈ. લંબાઈ કેટલી હોય? 8TL આવશે ને? નીચેની 4 ને ઉપરની 4. ટોટલ કેટલી લખવાની? 8 લખવી પડે કે નહીં? બંને બાજુની સપાટી લખવી પડે એટલે 8TL.
ચલો 75 ડાયન પ્રતિ સેન્ટીમીટર તમને પૃષ્ઠતાણ આપેલું છે. પાણીની સપાટી પર આવેલ 5 સેન્ટીમીટર ત્રિજ્યાની વર્તુળાકાર પ્લેટને ઉચકવા માટે જો પ્લેટ આપેલી છે, શું આપેલું છે? પ્લેટ. તો બળ કેટલું લાગે? F બરાબર T × L. T તમને 75 આપી દીધું. લંબાઈ કેટલી હોય? 2πr લાગશે ને એટલે T રહેવા દે. હું લખે T × 2πr. ચલો પ્લેટ આપી છે, બે વડે ગુણવું પડે કે ન ગુણવું પડે? હે? નો ગુણવું પડે. હું? હા, નો ગુણવું પડે ને. પ્લેટ આપેલી છે, રિંગ આપેલી હોય તો ગુણવું પડે ને, કે બે સપાટી લેવી પડે? પ્લેટમાં તો એક જ સપાટી આવશે. હા, તો અહીંયા આવશે 75 2π અને ત્રિજ્યા તમને આપેલી છે 5 દુ 10 એટલે 750 પાઈ. એટલે ઓપ્શન નંબર ડી થશે. પ્રવાહીનું પૃષ્ઠતાણ તાપમાન સાથે ઘટે. કયા તાપમાને પૃષ્ઠતાણ ઓછું હોય? સૌથી વધારે તાપમાન એટલે કે 75. પાણીનું ટીપું ગોળ હોવાનું કારણ? પૃષ્ઠતાણને કારણે સપાટીનું ક્ષેત્રફળ કેવું હોય છે? ઓછું હોય છે. 10 સેન્ટીમીટર લંબાઈનો તાર પાણી ઉપર પડેલો છે. જો તાર આપેલો છે તેના પર 2 × 10⁻2 ઘાત ન્યૂટન બળ લગાડવામાં આવે છે, તો સંતુલનમાં રહે છે, તો પૃષ્ઠતાણ તો F બરાબર શું લખાય? T બરાબર F/L. શું લખાય? પૃષ્ઠતાણનું સૂત્ર છે T બરાબર F/L. ચલો ગણો ફટાફટ બધા. ચાલો કેટલો આવે? 0.1. લંબાઈ કેટલી લીધી તમે? 2L લેવી પડે ને. તાર પડ્યો છે એટલે 100 જેવું એટલે 2 આવે ને. બંને બાજુની આ હોય ને, એક આ બાજુની સપાટી, એક પાછળની બાજુની સપાટી, એટલે બંને આવશે. એટલે 2L લેવું પડશે. તો બળ કેટલું આવશે અહીંયા? 2 × 10⁻2 ઘાત અને લંબાઈ આપેલી છે તમને 10, એટલે 2 × 10 × 10⁻2 ઘાત કરવી પડે ને. સેન્ટીમીટરમાં આપેલી છે એટલે જવાબ તમારો કેટલો આવશે અહીંયા? 0.1. ચાલો આગળ. બધા દાખલા જો પૃષ્ઠતાણના આ રીતના સહેલા છે. સશક્તિ બળ કોની કોની વચ્ચે લાગે? એક જ દ્રવ્ય એટલે સમાન દ્રવ્યના અણુ વચ્ચે. આ શક્તિ બળ હોય તો આ તો બંને હરખું જ થાય ને. સમાન દ્રવ્ય ને એક જ દ્રવ્ય બે હરખું ન થાય. ક્યાં બહુ ઓપ્શન છે? ઓપ્શન ઓકે. હા, તો સમાન દ્રવ્યના અણુ. ઓકે, આમાં બંને ઓપ્શન ભેગા થઈ ગયા છે. ઓકે, અહીં અલગ અલગ દ્રવ્યના અણુ હોવા જોઈએ. ઓકે, મતલબ એક જ પદાર્થના અણુ હોય. શું હોય? એ એક ચોક હોય તો બીજો ચોક હોય એમ. પાણી હોય તો બીજું પણ પાણી હોય એમ. ચાલો આગળ. 2 મીટર લંબાઈની લાકડાની સળી પાણી ઉપર તરે છે. સળી એટલે 100 જેવું થઈ ગયું. તાર હમણાં ભણી ગયા આપણે જેવું. પૃષ્ઠતાણ તમને 0.07 અને સળીની એક બાજુ 0.06 પૃષ્ઠતાણ ધરાવતું સાબુનું દ્રાવણ નાખવામાં આવે તો પાણી ઉપર પરિણામી બળ કેટલું લાગે? તો બંને એકબીજાને ખેંચશે ને. બંને બાજુ અલગ અલગ પૃષ્ઠતાણ છે, બંને એકબીજાને ખેંચશે. હા, એટલે પરિણામી બળ કેટલું લખાય તમારે? F1 - F2 લખાય ને. પેલું ખેંચતું હશે ને બીજું બીજી બાજુ ખેંચતું હશે. બંને વિરુદ્ધ દિશામાં લગાડતા હશે. તો શું આવશે અહીંયા? T1 × L - T2 × L. અહીંયા T1 - T2 × L થશે. ચલો T1 તમને આપણે છે 0.07, T2 0.06. લંબાઈ કેટલી લેવાની? 2 લેવી પડશે ને. કેટલી આપણે છે? 2 મીટર. તો કેટલું આવશે અહીંયા? 0.02. કેટલો આવશે? 0.02. એટલે ઓપ્શન નંબર ડી. ચલો આગળ. 70 ડાયન પાણી ઉપર 2 સેન્ટીમીટર ત્રિજ્યાની વર્તુળાકાર પ્લેટ ઉચકવા માટે હમણાં આવી ગયું. શું લખાય? F બરાબર T × 2πr. ડાયરેક્ટ મૂકી દઈએ. 70 2π r કેટલું છે? 2. તો 2 દુ 4, 7 ચોક 28. તો 280 પાઈ. ઓપ્શન નંબર એ. આગળ. આર ત્રિજ્યાના ટીપામાંથી આર ત્રિજ્યાના n ટીપા બનાવવા માટે જરૂરી ઉર્જા કેટલું આવશે? સૂત્ર આપણે ભણી ગયા ને. શું આવે?
મોટા ટીપામાંથી નાના ટીપા શું સૂત્ર આવે ઉર્જાનું સૂત્ર પેલા તો કાર્ય બરાબર કેટલું થાય ટી ડેલ્ટા એ ટી આનું આવશે 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર એવા કેટલા ટીપા n ટીપા માઇનસ એક મોટું ટીપું 4 પાઈ આર સ્ક્વેર હા તો 4 પાઈ કાઢી નાખો તો શું આવશે 4 પાઈ ટી n r સ્ક્વેર માઇનસ r સ્ક્વેર એટલે ઓપ્શન નંબર કયો આવશે તમારો એ જેટલો આવે કે ન આવે ચલો આગળ બે ટીપા ભેગા કરીને મોટું ટીપું બને ત્યારે ઉર્જા શું થશે મુક્ત થશે ચલો 125 ટીપા બનાવવાના છે મોટા ટીપામાંથી 125 ટીપા તો ઉર્જાનો ફેરફાર કેટલો થાય આવું થાય ને ડાયરેક્ટ આપણે જોયું ને શું લખાય કાર્ય બરાબર ટી ડેલ્ટા એ 4 પાઈ ટી n r સ્ક્વેર માઇનસ કેપિટલ R સ્ક્વેર તો તમારે કેપિટલ R ને સ્મોલ r વચ્ચેનો સંબંધ લેવો પડશે તો હું લખીએ એના માટે શું કરતા આપણે કઈ વસ્તુ સરખાવતા કદ કઈ વસ્તુ લેતા હતા શું આવશે 4/3 પાઈ સ્મોલ r ક્યુબ એવા કેટલા ટીપા છે n ટીપા અને બરાબર એક મોટું ટીપું થાય કદ બંનેનું કેવું હોય સરખું તો આવડી ગયું શું આવશે તમારે r ક્યુબ nr ક્યુબ બરાબર r ક્યુબ n બરાબર 125 છે ને 125 કરી નાખો તો ઘનમૂળ કાઢો તો શું આવશે 5 r આવે કે ન આવે બરાબર કેપિટલ R આવું થાય કે ન થાય ચાલો હવે મૂકી દેવાય ને t અહીંયા હું લખાય n ટાઈમ્સ 4 પાઈ r સ્ક્વેર માઇનસ 4 પાઈ કેપિટલ R સ્ક્વેર ચાલો તો 4 પાઈ t n r સ્ક્વેર માઇનસ કેપિટલ R સ્ક્વેર ચાલો લખી દો 4 પાઈ t ની કિંમત 75 n એટલે 125 અને તમને શું આપેલું છે મોટા ટીપોનો વ્યાસ આપેલો છે ને કેટલો છે 2.8 વાળા ટીપો આ વ્યાસ આપેલો છે તો r કેટલો થાય 1.4 કેટલો આવશે 1.4 તો અહીં સ્મોલ r ગોતી લઈએ ને સ્મોલ r બરાબર શું થાય r ભાગ્યા 5 એટલે શું આવશે 1.4 ભાગ્યા 5 તો 2.8 ભાગ્યા 10 થાય આવું લખાય ને ડબલ કરી નાખે ઉપર નીચે તો અહીંયા લખાય છે સ્મોલ r બરાબર અહીંયા 2.8 ગુણ્યા 2.8 કરી નાખીએ ભાગ્યા 10 ગુણ્યા 10 ચલો માઇનસ અહીંયા આવશે 1.4 ગુણ્યા 1.4 આવું થશે ચાલો ગણતરી કરવાની છે આની કરતા આપણે કોમન કાઢ લઈએ તો હેલું પડશે ને શું કરી નાખે કોમન કાઢ નાખે તો ગણતરી ઓછી કરવી પડે ઓકે શું કરીએ આપણે કોઈ પણ કેપિટલ R કોમન કાઢ નાખે શું કરી નાખે કેપિટલ R સ્ક્વેર કોમન કાઢ નાખો તો શું છે n અપોન n r સ્ક્વેર અપોન કેપિટલ R સ્ક્વેર માઇનસ 1 ચાલો તો 4 પાઈ અહીંયા થશે 1.4 નો વર્ગ t તમારે આપેલો છે 75 n એટલે 125 કેપિટલ R બાય સ્મોલ r તો શું લખાય એ કરી નાખો ચાલો કેપિટલ R બાય સ્મોલ r તો 1/5 ડાયરેક્ટ આ લખી ગયા ને 1/5 એટલો વર્ગ એટલે 25 થાય -1 એટલે 25 પંચા 125 એટલે 5 માંથી 1 જાય 4 તો છે 4 પાઈ 1.4 નો વર્ગ 75 અને આ 4 આવું થશે કે નહીં થાય ચાલો ગુણાકાર કરતા બધાને આવડશે ને ઓકે શું જવાબ આવે છે ડી આવે છે ઓકે હા તો ડી ટીક કરી નાખજો ચાલો આગળ જઈએ ટી પૃષ્ઠતાણ આર ત્રિજ્યાના પરપોટાની ત્રિજ્યા બમણી કરવા માટે કરવું પડતી ઉર્જા તો એ જ થાય હમણાં જોયું તો આપણે કાર્ય શું આવે ટી ડેલ્ટા એ શું લખાય ટી શું છે પરપોટાની ત્રિજ્યા બમણી એટલે શું આવશે પરપોટો એટલે પેલા ક્ષેત્રફળનો ફેરફાર કેટલો લેવાનો પેલા મને કહો ચાલો હે 8 આવે પેલા ક્ષેત્રફળનો ફેરફાર શું લેવાનો છે 2 ગણો લેવો પડે કે નહીં 2 ડેલ્ટા એ પરપોટો છે એટલે અંદર ને બહાર ની બે સપાટી લેવી પડે ને કેટલી લેવી પડે બે સપાટી લેવી પડે ઓકે હવે ફેરફાર લખી શકો તમે કે 2 પાઈ શું આવશે 4 પાઈ r સ્ક્વેર માઇનસ કેપિટલ R સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર આવું લખાય એટલે ડાયરેક્ટ આપણે લખી દો શું છે બમણી કરવાની છે કે નહીં એટલે આને 2r સ્ક્વેર માઇનસ 4 પાઈ ખાલી r સ્ક્વેર આવું લખાય કે ન લખાય
ચાલો તો હું થશે 2t અને 4 પાઈ બહાર કાઢી નાખો એટલે શું આવશે 8 પાઈ t અહીંયા 4r² માઇનસ r² એટલે શું આવશે 3 8 તરી 24 પાઈ r² t એટલે જવાબ તમારો શું આવશે અહીંયા ઓપ્શન નંબર ડી 24 પાઈ r² ઇન્ટુ t. ચલો આગળ આપણે જેવો થયો કે નહીં શું છે ટી પૃષ્ઠતાણ ધરાવતા ડી વ્યાસના પરપોટાનો વ્યાસ ડી કરવા માટે શું કરવું પડે જરૂરી ઉર્જા તો શું આવશે તમારે કાર્ય બરાબર ટી ડેલ્ટા એ પરપોટો છે એટલે કેટલી લેવાનું છે ગુણ્યા 2 કરવું પડે આવું થાય ને. ચાલો તો ટી તો આમનું રહેવા દીધો જો એના સ્વરૂપમાં લાવવાનું છે તમારે વ્યાસના સ્વરૂપના કોના સ્વરૂપમાં તો લખાય 2t અહીંયા પેલા લખાય 2t કાઢી નાખે બાર 2t તો શું લખાય 4 પાઈ r એટલે શું લખાય d/2 આવું લખાય ને શું છે d/2 નો વર્ગ માઇનસ 4 પાઈ અહીંયા r d/2 નો વર્ગ આવું થાય કે ન થાય શું છે 2t આ 4 ઉડી જાય શું લખાય પાઈ d² માઇનસ પાઈ સ્મોલ d² તો શું આવશે અહીંયા 2 પાઈ t d² માઇનસ સ્મોલ d². ઓપ્શન નંબર કયો થાય તમારો ડી આવશે. ચલો આગળ ટી પૃષ્ઠતાણ ડી વ્યાસના પરપોટાનું 2d કરવા માટે જરૂરી કાર્ય હમણાં ભણી ગયા એમાં ત્રિજ્યા તેમાં શું છે વ્યાસ છે તો 24 ભાગ્યા 4 કરો એટલે 6 પાઈ d² આવશે ને કેટલો આવશે 6 આવશે. ઓકે આ જાતે ટ્રાય કરજો. ચાલો હવે 30 ડાયન પ્રતિ સેન્ટીમીટર પૃષ્ઠતાણ ધરાવતો અને 1/√π ત્રિજ્યા છે તો પરપોટાની ત્રિજ્યા 2/√π કરવા માટે જરૂરી કાર્ય આ પણ આપણે ભણી ગયા બમણી કરી ડાયરેક્ટ જો શું કરી ત્રિજ્યા બમણી 24 વાળો જવાબ આવ્યો હતો કે નહીં ખાલી એમાં કિંમત મૂકવાની છે તમારે 5 ન્યૂટન પ્રતિ મીટર પૃષ્ઠતાણ ધરાવતા ટીપા પાણીમાંથી 0.02 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી ફિલ્મ બનાવવા માટે જરૂરી ઉર્જા આવડે પૃષ્ઠ ઉર્જા એટલે શું થાય ટી ડેલ્ટા એ શું થાય ટી ડેલ્ટા એ ખાલી ગુણાકાર જ કરવાનો છે તમારે. ચાલો આર ત્રિજ્યાનો પરપોટો છે બનાવવા માટે W કાર્ય કરવું પડે જો 2r ત્રિજ્યાનો પરપોટો બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે r² ઉપર આધાર રાખે કે ન રાખે કોના ઉપર આધાર રાખે r² ઉપર હા શું થાય ત્રિજ્યા બમણી થાય તો કાર્ય કેટલું થાય 4 ગણો થાય ને કેટલું થાય 4 ગણો. ચાલો એની પછી 1 સેન્ટીમીટર ત્રિજ્યાના ટીપામાંથી સમાન ત્રિજ્યાના 1000 ટીપા બનાવવાના છે કેટલા બનાવવાના છે 1000 ટીપા તેના માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે ટી તમને આપી દો તો શું થાય એની જોશો થાય ને શું છે શું થાય કાર્ય બરાબર ટી ડેલ્ટા એ જો ટીપા બનાવવાના છે એટલે બમણું કરવું પડશે નહીં શું લખાય હવે ટી અહીંયા આવશે n ટીપા છે જેની ત્રિજ્યા સ્મોલ r છે માઇનસ એક મોટું ટીપાની ત્રિજ્યા કેપિટલ R છે તો કેપિટલ R બહાર કાઢી નાખો તો છે 4 પાઈ કેપિટલ R² n r² અપોન કેપિટલ R² માઇનસ 1 થાય. આ તો આપણે અહીં ગોતી લઈએ ને શું થાય 1000 ટીપા બનાવવાના છે તો 1000 ગુણ્યા 4/3 સ્મોલ પાઈ r³ બરાબર શું થાય એક મોટું ટીપું કદ સરખું તો ઉડી જાય તો લખાય અહીંયા આ ઘન વડે કરી નાખો તો 10 થાય તો 10r બરાબર કેપિટલ R તો તમારે r બાય કેપિટલ R બરાબર શું આવશે 1/10 શું થાય એ વસ્તુ અહીંયા મૂકી દો અહીંયા ટી રહી ગયો ને લખવાનું ચલો ટી તો 4 પાઈ r કેટલો આપ્યું છે તમને 1 સેન્ટીમીટર તમારે જો બધા અર્ગમાં લાવવાનું છે એમાં લાવવાનું છે અર્ગમાં એટલે એનો કઈ એક જ રહેવા દે ને CGS માં ટી 50 ચલો n એટલે 1000 ટીપા r બાય r કેટલો આવ્યું છે તમારે 1/10 નો વર્ગ એટલે 1/100 માઇનસ 1 તો આ બે મીંડા ઉડી જાય. ચાલો તમારે પાઈના સ્વરૂપમાં લાવવાનું છે તો 50 ચોક 200 અને 10 માંથી 1 એટલે 9 9 દુ 18 એટલે શું આવશે તમારે 1800 પાઈ કેટલો આવશે 1800 પાઈ. જો ગણતરી તમારે જે રીતે કરવી એ રીતે કરી શકો ઓકે કે તમે આને r ને બહાર કાઢો ઓલા r ને બહાર કાઢો ગમે એ વસ્તુ તમારી રીતે કરી શકો. ચલો આગળ ટી પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહી માટે r ત્રિજ્યાનો ટીપું બનાવવા માટે
પરપોટો છે શું છે શું આવશે 8πr²t આગળ 1000 નાના ટીપામાંથી મોટું ટીપું બનાવવામાં આવે તો નાના ટીપા અને મોટા ટીપાની પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર પૃષ્ઠ ઉર્જા એટલે કાર્ય જ થયું ને શું થયું કાર્યનો ગુણોત્તર કરતા આવડશે શું છે કાર્ય એટલે શું થાય TA શું થાય કાર્ય એટલે શું લખાશે TA લખાશે ઉર્જા પૃષ્ઠ ઉર્જા શું લખાય E બરાબર T × A તો કોનો કોનો ગુણોત્તર લે છે નાના ટીપા અને મોટા ટીપાનો તો શું લખાય E1/E2 તો T તો બંને માટે સરખો છે તો શું લખાશે A1/A2 એટલે 4π નાનું ટીપું ઉપર છે એટલે સ્મોલ r² અહીંયા 4π કેપિટલ r². તો સ્મોલ r ને કેપિટલ r વચ્ચેનો સંબંધ તો શું લખાય 1000 4/3 πr³ નકર આ રીતે કરી નાખો શું કરી નાખો r³ r બરાબર શું લખાય તમારે ડાયરેક્ટ લખવું હોય તો n ની 1/3 ઘાત ઇન્ટુ r લખાય ઊંધું લખ્યું ને આપણે ઓકે ઊંધું લખ્યું છે ઉભા રહો r બરાબર શું લખાય હા n ની 1/3 ઇન્ટુ સ્મોલ r લખાય ને શું લખાય છે r બરાબર n ની 1/3 ઇન્ટુ સ્મોલ r તો n ની 1/3 એટલે 1000 એનો 1/3 ઇન્ટુ r એટલે શું લખાય r બરાબર 10r મૂકી દે ચાલો અહીંયા શું થશે r નો વર્ગ છેદમાં 10r નો વર્ગ તો 10 નો વર્ગ 1/100 તો જવાબ તમારો કેટલો આવશે અહીંયા 1/100. ચાલો આગળ અંતિમ અને શરૂઆતની કુલ પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર આવડશે હવે ચાલો 10 ફ્રેમ માંથી 10 11 ફ્રેમ બનાવવા માટે કરવું પડતું કાર્ય 3 × 10⁻⁴ ઘાત જૂલ છે તો પૃષ્ઠ તાણ ગોતતા આવડે એ આપ્યો ને ડેલ્ટા એ ગણી શકો ને ચાલો ગણો ફ્રેમ આપેલી છે શું આપેલી છે ફ્રેમ તો ફ્રેમ હોય તો કેટલા ક્ષેત્રફળ લેવા પડે 4 લેવો ડબલ લેવો પડે ને ઉપર નીચેનું 2 લેવું પડે ને હા ચાલો ગણો ચાલો અત્યારે ફટાફટ ઓપ્શન નંબર 2 શું થાય પૃષ્ઠ તાણ એટલે કાર્ય બરાબર શું લખીએ આપણે ટી ડેલ્ટા એ હા તો ટી બરાબર શું લખાશે કાર્ય ભાગ્યા ડેલ્ટા એ 2 વખત લખવું પડશે ને ડેલ્ટા એ તો કાર્ય તમને કેટલું આપ્યું 3 × 10⁻⁴ ઘાત આ 2 વખત કરવું પડશે તમારે 11 × 10 એટલે 110 અને 10 × 6 60 તો શું આવશે 3 × 10⁻⁴ ઘાત અને અહીંયા 10 110 માંથી 60 જાય તો 50 50 દુ 100 તો 3 × 10⁻⁶ ઘાત આ કેમાં આવશે તમારે આ જૂલમાં આપેલું છે એટલે ઓકે તમારે આ જૂલમાં આપેલું છે સેન્ટીમીટરમાં આપેલું છે કે નહીં તો શું કરવું પડે 10⁻⁴ વડે ગુણવું પડશે ને કેટલા વડે ગુણવું પડશે 10⁻⁴ વડે તો 10⁻⁴ 10⁻⁴ અહીંયા ઉડી જશે તો અહીંયા શું છે 3/2 × 50 એટલે 3/100 એટલે 3 × 10⁻2 ઘાત ઓપ્શન આવશે તમારે બી. ચલો આગળ 8000 ટીપામાંથી મોટું ટીપું આવડે હવે એની પછી 75 ન્યૂટન પ્રતિ મીટર પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી 0.04 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી રિંગ કઈ વસ્તુ લીધેલ છે રિંગ તો પૃષ્ઠ ઉર્જા શું થાય ઈ બરાબર ટી × એ હા શું થશે ગણો ચાલો શું છે ખાલી ગુણાકાર જ કરવાનો છે ને 75 × 0.04 એટલે શું છે 75 દુ 150 × 3 એટલે 3 આવશે ને કેટલું આવશે 3 જૂલ. ચાલો આગળ ઘન ભીંજવતું ન હોય તો સંપર્ક કોણ કેટલો હશે 90 કરતા વધારે. કેસ નળીમાં મર્ક્યુરી ક્યાં જાય ઉપર આવે કે નીચે જાય નીચે આવે ને ક્યાં આવે નીચે આવે તો નીચે જાય તો શું બનશે બહિર્ગોળ શેપ બને. તાપમાન સાથે સંપર્ક કોણ ઘટે. ઓકે ચાલો કાચ અને મર્ક્યુરીનો સંપર્ક કોણ કેટલો હોય છે 90 કરતા વધારે એટલે 135 એક જ ઓપ્શન આપેલો છે. મર્ક્યુરીનું ટીપું કાચ પર ફેલાતું નથી કારણ કે મર્ક્યુરી ને કાચ વચ્ચેનો સંપર્ક કોણ 90 કરતા વધારે. ગુરુ કોણ હમણાં ભણી ગયા
કેશ નળીમાં મેનિસ્ક બહિર્ગોળ, બહિર્ગોળ ક્યારે બને? 90 કરતા વધારે હોય ત્યારે. કાંઈ નહીં, ચાલો હાલો. કાચની બે પ્લેટ વચ્ચે મૂકતા પાણીનું ટીપું કેવું થાય, કેવું દેખાય? ઓપ્શન નંબર સી જેવું દેખાય ને. ખેંચો એટલે વચ્ચેથી પતલું થાય ને, શું થાય? વચ્ચેથી પતલું. ચલો, ભીંજવતું ન હોય તેવી કેશ નળીને મૂકતા મેનિસ્ક ભીંજવે નહીં, શું આવે? બહિર્ગોળ આવે ને, હમણાં ભણી ગયા ને મર્ક્યુરી વાળું. મર્ક્યુરી ભીંજવતું ન હોય તો કે માઇનસ કેટલો આવે? બહિર્ગોળ. ચાલો, હવે બે અલગ અલગ ત્રિજ્યાના પરપોટા નળી સાથે જોડવામાં આવે તો હવા પરપોટાની ત્રિજ્યા સમાન રહે? અલગ અલગ ત્રિજ્યાના પરપોટા છે. અલગ અલગ ત્રિજ્યાના પરપોટા આપેલા છે, નળી સાથે જોડવામાં આવે તો શું થાય? આપણે એવું એમસીક્યુ આગળ આવે છે. બરાબર, આપણે એક જોઈ લઈએ, નજીકમાં હોય તો. આજો હું જે ત્રણ પરપોટા આપેલા છે એ, બી અને સી, અલગ અલગ ત્રિજ્યાના છે. સી ને એ નાનો છે, બી કેવો છે? મોટો છે. તો શું થાય? જો એક જ નળી યારે જોડેલા હોય તો બધે દબાણ કેવું હોવું જોઈએ? સરખું દબાણ, સરખું હોય. તો પરપોટાની અંદર અને બહારના દબાણનો તફાવત ડેલ્ટા પી આપણે શું લખીએ છીએ? પીઆઈ માઇનસ પી0 4t/r. મતલબ આ જે ડેલ્ટા પી છે, હું જે ત્રિજ્યા વધારે હોય તો તફાવત કેટલો હોય છે? મતલબ દબાણ ઓછું હોય ને. ત્રિજ્યા વધારે મતલબ દબાણ કેવું હશે? ઓછું. ચાલો, તો ત્રિજ્યા વધુ છે, આ વધારે છે તો આનું દબાણ કેવું હશે? ઓછું. આને ત્રિજ્યા ઓછી તો દબાણ કેવું હશે? વધારે. તો વાયુ ક્યાંથી ક્યાં જાય? વધારે દબાણથી ઓછા દબાણ તરફ જાય ને. આવું થાય કે ન થાય? એટલે મોટું હોય કેવું બનશે? વધારે મોટું થાય. શું થાય? મોટું હોય વધારે મોટું થાય, નાનું હોય તે વધારે નાનું થશે. એટલે શું થશે? સી અને એ ની ત્રિજ્યા ઘટે અને બી ની ત્રિજ્યા વધે. અહીંયા એ કરી નાખો. ખબર પડી કે ન પડી? ઓકે, ચાલો, તો આમાં પણ એ વસ્તુ થાય ને. આપણે આગળ એમસીક્યુ કહેવામાં હવા નાના ટીપાથી મોટા ટીપા તરફ જશે. નહીં, નાનાથી મોટા હમણાં જોયું નહીં. ત્રિજ્યા મોટાની કેવી હોય? વધારે. ત્રિજ્યા વધારે તો દબાણ ઓછું હોય ને. શું થાય? ઉલટું થાય. શું થાય? ઉલટું થાય. ચાલો, હવે આમાં શું કીધું છે આપણને? 1 સેન્ટીમીટર વ્યાસ 25 × 10⁻³ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર પૃષ્ઠતાણ ધરાવતા પરપોટાની અંદરનું દબાણ અને બહારના દબાણનો તફાવત તો શું આવશે? ડેલ્ટા પી. પીઆઈ માઇનસ પી0 શું લખીએ? પરપોટો છે એટલે 40/r. તો 4t તમને આપેલું છે 25 × 10⁻³ અને ત્રિજ્યા આપેલી છે તમને 0.5 × 10⁻² સેન્ટીમીટરમાં છે ને. વ્યાસ આપેલો છે. શું આપેલું છે? વ્યાસ. તમારું શું ગોતવાનું છે? ત્રિજ્યા ગોતવાનું છે. ઓકે, તો 1/2 થાય. તો 25 ચોક 100 એટલે અહીંયા 2 અને અહીંયા 20 થશે ને. શું થશે? 10. એટલે શું આવશે તમારે? 20 પાસ્કલ થશે. કેટલું થશે? 20 પાસ્કલ. ઓપ્શન નંબર બી. આગળ, R1 ને R2 ત્રિજ્યાના બે પરપોટા ભેગા થાય જેમાં R2 ની ત્રિજ્યા R1 કરતા મોટી છે ત્યારે સામાન્ય સપાટીનું ત્રિજ્યા શું લેવાનું છે આપણે? સામાન્ય સપાટી. આપણે થિયરીમાં આવ્યું હતું ને. શું હતું? આ રીતના બે ટીપા ભેગા થાય. આ રીતનું થશે કે નહીં? એટલે આ બે જ્યાં ભેગા થાય ને એક સામાન્ય ત્રિજ્યા બને. દાખલા તરીકે તમને R2 મોટો આપ્યો એટલે આની R2 લઈ લઈએ, આની શું લઈ લઈએ? R1. તો બંને ભેગા થાય તો આ જે ત્રિજ્યા R હોય તે તમારે ગોતવાની છે. તો હું છે બે પરપોટાની અંદરની બહારના દબાણ સરખાવીએ કે ન સરખાવીએ કે? ઓકે, તો અંદરની અને બહારની દબાણનો તફાવત કેટલો? પીઆઈ માઇનસ પી0 40/r થાય કે ન થાય? શું થાય? 40/r. ચાલો, તો અહીંયા પીઆઈ અંદરનું દબાણ લઈએ તો લખાય p0 + 40/r લખાય. ચલો, તો બંને ભેગા થઈ જાય ત્યારે દબાણ કેવું થઈ જાય? તફાવત જેટલું થાય ને ડેલ્ટા પી. સરખું થાય કે ન થાય? શું લખાય? સરખું. તો શું લખાય તમારે? ડેલ્ટા પી બરાબર શું લખાય? p1 - p2 લખાય. શું લખાય? p1 - p2. તો સામાન્ય બને એના માટે શું લખાય? 40/r. એટલે સ્મોલ r આપેલું છે, આપણે સ્મોલ r લઈએ. ઓકે, 40/r. તો આ પેલા માટે શું લખાય? 40/r1.
માઇનસ 40/r2 તો 40 ઉડી જાય તો 1/r બરાબર લખાય 1/r1 માઇનસ 1/r2 તો લસા લીજો ચાલો તો 1/r બરાબર લખાય r2 માઇનસ r1 છેદમાં r1 r2 તો r બરાબર કેટલો થશે તમારે r1 r2 ના છેદમાં r2 માઇનસ r1 આ તમારે ત્રિજ્યા થશે કેટલી આવે ઓકે આપણે થિયરીમાં તાર્યું નહોતું મેં તમને કીધું કે એમસીક્યુ માં તારવશું એટલે આપણે અત્યારે અહીંયા ગણી નાખ્યું છે ઓકે ચાલો નેક્સ્ટ એમસીક્યુ પરપોટાની અંદર ને બહારના દબાણનો તફાવત 40/r છે પરપોટો આપેલો છે એટલે ચલો બે પરપોટાની અંદર ને બહારના દબાણ 1.01 અને 1.02 વાતાવરણ હોય તો કદનો ગુણોત્તર લેવાનો છે કદ પરપોટો એટલે ગોળું હોય તો ગોળાનું કદ શું થાય 4/3 πr3 આપણે શું છે દબાણ આપ્યા એટલે r મળી જાય ને r મળી જાય એટલે કદ મળી જાય કે ન મળી જાય ઓકે ચાલો ગણો તો જો ખાલી અંદરના દબાણ આપ્યા છે શું આપ્યા છે અંદરના દબાણ એટલે આપણને ખબર છે pi માઇનસ p0 બરાબર શું કે આપણે 4t/r આવું થાય કે ન થાય ચાલો તો ગુણોત્તર લેવાનો છે તમારે શું છે તો અહીં આપણે pi માઇનસ p0 1 માટે લઈ લો અને છેદમાં pi માઇનસ p0 2 માટે લ્યો તો હું લખાય અહીંયા 40/r1 છેદમાં 40/r2 ચલો અંદરનું દબાણ કેટલું આપણે છે 1.01 બહાર કેનું દબાણ હોય વાતાવરણ હોય ને એટલે 1 લખવું પડશે છેદમાં અહીંયા 1.02 માઇનસ 1 બરાબર અહીંયા શું છે r2/r1 ચલો r2/r1 કરો તો હશે 0.01 છેદમાં 0.02 અહીંયા 1/2 થઈ ગયું હાલ તો v1/v2 શું લખાય v1/v2 શું લખાય r1 નો ઘન છેદમાં r2 નો ઘન લખાય ને 2/1 નો ઘન એટલે જવાબ શું હશે તમારે 8/1 એટલે અહીંયા આપણો જવાબ શું થશે 8/1 થશે આગળ હવે r બે પરપોટાની ત્રિજ્યા r1 અને r2 છે શૂન્યાવકાશમાં સમતાપી રીતે કઈ રીતે લેવાનું છે તમારે સમતાપી રીતે લેવાનું છે સ્થિતિમાં ભેગા થાય તો મોટા પરપોટા બનાવવા માટે મોટા પરપોટાની ત્રિજ્યા કેટલી હશે ચલો મોટા પરપોટાની ત્રિજ્યા ગોતવાની છે શું કરવાનું છે તમારે મોટા પરપોટાની ત્રિજ્યા ગોતવાની છે જો ખાસ કઈ વસ્તુ તમને આપેલી છે આમાં થિયરીમાં આપણે સૂત્ર તો આવી ગયું છે ને કે r² બરાબર r1² પ્લસ r2². ચલો તો સમતાપી પ્રક્રિયાનું સૂત્ર શું આવશે PV બરાબર અચળ શું લખે સમતાપી પ્રક્રિયાનું સમીકરણ PV બરાબર અચળ તો શું લખાય બંને માટે લખો તો P1 V1 બરાબર P2 V2. ચલો પેલા માટે લખે પેલો પરપોટો છે તો P1 તો શું લખાય PI લખીએ ને આપણે શું લખે છે PI માઇનસ P0 બરાબર 40/r તો PI શું લખીએ છીએ આપણે P0 પ્લસ 40/r આવું લખીએ કે ન લખીએ ચલો અહીંયા મૂકી દો તો પેલા માટે શું લખાય P0 પ્લસ 40/r આવું થાય કે ન થાય ઓકે તો 40/ શું લખેલું છે આપણને r1 આપેલું શું આપેલું છે r1 એટલે આપણે સ્મોલ r1 કરી નાખીએ ઓકે બે પરપોટાને તમારે ભેગા કરવાના છે તો આપણે પહેલા શું લખીએ છીએ ભેગા કરીએ ને તો P1 અહીં લખીએ ને P2 પ્લસ સોરી P3 V3 લખે ને બંનેને ભેગા કર્યા એટલે આવું થાય કે ન થાય આ મોટું પરપોટો આ હું લીધો મોટો અને આ બંને કેવા છે નાના છે ને નાનાનું ભેગા કરીને આપણે શું બનાવ્યું છે મોટો બનાવેલો છે કે નહીં ઓકે ચાલો લખો અહીંયા શું છે અહીંયા આપણે સામાન્ય લઈએ એટલે r લઈએ શું લઈએ r આમાં ખબર પડે છે કે નથી પડતી ઓકે તો આનું કદ શું થશે 4/3 પાઈ કેપિટલ r આપેલો છે એટલે કેપિટલ r નો ઘન અહીંયા આપણે કેપિટલ r કરી નાખીએ ચલો અહીંયા બાજુની બાજુ શું હશે ઉભા રહો તમારા માટે આપણે p કાઢી નાખીએ ઓકે PV કરી નાખીએ અહીંયા 1 ને 2 કરી નાખીએ ઓકે અહીંયા P1 V1 અહીંયા P2 V2 ઓકે તો પછી શું થાય P0 પ્લસ અહીંયા 40/ સ્મોલ r1 અને એનું કદ 4/3 પાઈ r1 નો ઘન પ્લસ બીજા માટે લ્યો તો P0 પ્લસ
40/r2 અને 4/3 પાઈ r2 નો ઘન. આવું લખાય કે ન લખાય? ચાલો આ થઈ ગયું. તો 4/3 પાઈ 4/3 પાઈ 4/3 પાઈ ઉડી જાય. હવે બીજી વસ્તુ તમને શું કીધું છે? શૂન્યાવકાશ. શું કીધું છે? શૂન્યાવકાશ. તો શૂન્યાવકાશમાં દબાણ કેટલું હોય? 0. એટલે P0 બરાબર તમારે શું લખાય? 0. તો P0 0 થઈ જશે. આ 0 થઈ ગયું, આ પણ 0 થઈ ગયું અને આ પણ 0 થઈ ગયું. તો અહીંયા તમારું શું છે? આર ઉડી જાય એક. તો છે 16t r નો સ્ક્વેર. અહીંયા શું છે? 16t r1 નો સ્ક્વેર પ્લસ 16t r2 નો સ્ક્વેર. તો 16t 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 ઉડી જાય. તો r સ્ક્વેર બરાબર શું લખાય તમારે? r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર. ઓકે, આમાં બધી શરત યાદ રાખવાની. શૂન્યાવકાશમાં થવું જોઈએ અને પ્રક્રિયા કેવી હોવી જોઈએ? સમતાપી. એટલે જવાબ આવશે r સ્ક્વેર બરાબર r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર. ચલો આ તો આપણે ગણી ગયા. હવે આગળ આ પણ આપણે ગણી ગયા ને, સમતાપી પ્રક્રિયા ધારો સપાટી એટલે 7h આવતું હતું ને, કેટલો હતો? ચાલો એની પછી બે પરપોટાની ત્રિજ્યા 3 સેન્ટીમીટર ને 4 સેન્ટીમીટર. શૂન્યાવકાશમાં સમતાપી ભેગા કરીએ તો 9 પરપોટાની ત્રિજ્યા 3 4 તો 5 થશે ને. શું લખાય? r સ્ક્વેર બરાબર r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર. આગળ એક પરપોટાનું અંદરનું અને બહારનું દબાણનો તફાવત બીજા પરપોટા કરતા 4 ગણો છે તો કદનો ગુણોત્તર. તો હું તમને આપેલું છે દબાણનો તફાવત કેટલો છે? 4 ગણો. તો લખાય ડેલ્ટા પી બાય શું લખાય? ડેલ્ટા P1 છેદમાં ડેલ્ટા P2 બરાબર શું લખાય? જો હું લખાય આ રીતના લખાય ડેલ્ટા P1 બરાબર શું લખાય? ડેલ્ટા P2 શું છે? બીજા પરપોટા કરતા 4 ગણો એટલે અહીંયા 4 લખાય. એટલે શું છે? ડેલ્ટા P1 છેદમાં ડેલ્ટા P2 બરાબર 4. તો આપણને ખબર છે ડેલ્ટા P શું આવે છે? 40/r. એટલે શું છે? ડેલ્ટા P ચલે છે શું આવે છે? 1/r આવે ને. શું થાય છે? તો શું છે? r2/r1 બરાબર 4 લખાય કે ન લખાય? તો શું લખાય આપણે? v1/v2 શું લખાય? 4/3 પાઈ r1 નો ઘન. અહીંયા 4/3 પાઈ r2 નો ઘન. તો r1/r2 તો 1/4 નો ઘન. એકના છેદમાં ચોકે ચોકે 16 ચોક 64. એટલે શું આવશે? 1/64 આવશે. શું આવશે? 1/64. આગળ પરપોટાની ત્રિજ્યા બીજા પરપોટા કરતા 4 ગણી હોય તો અંદરનું ને બહારના દબાણનો તફાવત ગુણોત્તર કેટલો થાય? r1 બરાબર 4 ટાઈમ્સ r2. તો આપણને ખબર છે ડેલ્ટા P શું આવે છે? 40/r. મતલબ શું લખીએ છીએ આપણે? ડેલ્ટા P ચલે છે 1/r. હા, તો ડેલ્ટા P1 બાય ડેલ્ટા P2 શું લખાય? r2/r1. r2/r1 એટલે 1/4. શું આવશે? 1/4. આગળ 1 mm ત્રિજ્યા 70 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ મીટર ક્યુબ મીટર પૃષ્ઠતાણ ધરાવતા ટીપાની અંદર અને બહારના દબાણનો તફાવત શું છે? જો ખાસ ધ્યાન આપજો, ટીપું આપેલું છે. શું આપેલું છે? ટીપું આપેલું છે. તો શું આવશે? pi માઇનસ P0 બરાબર 2t/r. તો 2 70 ગુણ્યા 10⁻³ અને ત્રિજ્યા આપેલી છે તમને 1 mm એટલે 10⁻³ લખાય ને. આવડી જાય તો 70 દુને 140 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આગળ 4 અને 5 બે પરપોટા ભેગા થાય તો સામાન્ય સપાટીની ત્રિજ્યા શું આવશે? r બરાબર r1 r2 છેદમાં r2 માઇનસ r1. તો 5 ગુણ્યા 4 ને 5 માઇનસ 4 એટલે 5 ચોક 20. જવાબ શું આવશે? 20. આગળ બે પરપોટા A ને B છે, A ગ્રેટર B નળી દ્વારા એકબીજા સાથે જોડેલા હોય તો શું છે? A ની ત્રિજ્યા, A પરપોટો મોટો છે એટલે શું થાય? ત્રિજ્યા મોટી કહેવાય ને. એટલે ક્યાંથી ક્યાં જાય? B થી A તરફ.
એ મોટો છે એટલે એની ત્રિજ્યા વધશે ને, શું થશે? એની ત્રિજ્યા વધશે, મોટો હોય એ વધારે મોટો થવાનો છે. ચાલો આગળ. પરપોટાનું અંદરનું બહારના દબાણનો તફાવત બીજા પરપોટા કરતા 3 ગણો છે તો કદનો ગુણોત્તર તો 1/3 એટલે 1/3 એટલે 1/27 થાય ને. ઓકે, ચાલો. કેસ નળીમાં પ્રવાહી ઉપર ચડતો હોય તો સંપર્ક કોણ? ઉપર ચડે એટલે કેવો હોય? આ ટાઈપનો હોય ને કે આ ટાઈપનો હોય? કયા ટાઈપનો હોય? ઉપરનો કે નીચેનો? હું ઉપરનો હોય? ઉપર ચડે તો નીચેનો આવે. શું આવે? આ રીતનું હોય તો શું થાય? ઉપર ચડે પાણી તો આમ હોય ને, આમ થોડું હોવાનું છે. શું આવે? આ હોય તો કેટલો સંપર્ક કોણ હોય? 90 કરતા નાનો, એટલે લઘુ કોણ કહેવાય ને. કેવો કહેવાય? લઘુ કોણ કહેવાય. ચાલો. ગુરુત્વમુક્ત અવકાશમાં કેસ નળી ડુબાડતા, બોલો, ગુરુત્વમુક્ત અવકાશમાં કેસ નળી ડુબાડતા શું થાય? કેસ નળી ડુબાડે એટલે પાણી ઉપર ચડે તો એચ નું સૂત્ર શું આવે છે આપણે? 2t cos θ બાય rho rg. ગુરુત્વમુક્ત અવકાશ હોય તો g બરાબર 0 થાય ને. હું લખે g બરાબર 0 તો આ h બરાબર શું આવશે? 1/0 લખાય. એટલે 1/0 એટલે શું થાય? અનંત. અનંત થાય. તો મહત્તમ કેટલું ઉપર પાણી ચડે કેસ નળીમાં? ઉપરના છેડા લગી ચડે ને, એની કરતા વધારે આપણે ચડાવવાનું છે નહીં. એટલે ઓપ્શન નંબર કયો આવશે તમારો? ડી. ચલો. કેસ નળીને પાણીમાં ડુબાડતા ઉપર ચડેલા પાણીનું વજન આપેલું છે. શું આપેલું છે તમને? વજન 75 × 10⁻⁴ હોય તો પાણીનું પૃષ્ઠતાણ 6 × 10⁻² હોય તો કેસ નળીનો પરિઘ ગોતવાનો છે. ચલો. ઉપર કોના કારણે ચડે? મેં તમને કીધું હતું પૃષ્ઠતાણના કારણે ચડે ને. મતલબ જે વજન જે ઉપર પાણી ચડ્યું એ કોના જેટલું હોય? પૃષ્ઠતાણના કારણે બળ જે લાગ્યું એના કારણે હોય કે નહીં? એટલે શું આવશે? આ પૃષ્ઠતાણનું બળ આવશે કે નહીં? mg. તો પૃષ્ઠતાણનું બળ આપણને ખબર છે. શું થાય? F બરાબર T બરાબર શું લખીએ આપણે? F/L. તો F બરાબર T × L. ચલો. તો TL વર્તુળ એટલે શું લખાય? પરિઘ 2πr. તો આ લખી દઈએ ને આપણે. શું લખાય? T × 2πr બરાબર mg. તો 2πr પરિઘ જ ગોતવાનો છે આપણે. શું થાય? 2πr એટલે પરિઘ થઈ જાય. તો mg બાય t. mg તમને કેટલું આપેલું છે? 75 × 10⁻⁴ અને તણાવ 6 × 10⁻². તો 6 × 1 = 6, 6 × 2 = 12 એટલે 30 એટલે 6 × 5 એટલે 12.5 × 10⁻². આવશે. ઓપ્શન નંબર તમારો થશે ડી જેટલો થશે. આગળ. કેસ નળી ડુબાડતા h ઊંચાઈ સુધી ઉપર ચડે છે. જો કેસ નળીની લંબાઈ h કરતા ઓછી કરી દેવામાં આવે તો એટલે ઉપરના છેડાથી બહાર નીકળશે નહીં. ચલો આગળ. 10 સેન્ટીમીટર છે. હવે સપાટીની ઊંચાઈ 8 સેન્ટીમીટર કરી દેવામાં આવે તો શું આવશે? શું આવે? ઉપરના છેડા સુધી આવે ને. શું છે? પાણી ઉપરના છેડા એટલે કયો ઓપ્શન આવશે? બી. ઓકે. કેસ નળીની લંબાઈ L છે. પાણીમાં ડુબાડતા h ઊંચાઈ સુધી પાણી ચડે છે. જો કેસ નળીનો ઉપરનો છેડો નીચેનો છેડો બંધ કરી દેવામાં આવે અને કેસ નળીને બહાર કાઢી લેવામાં આવે, હવે ખુલ્લો છેડો કરી દેવામાં આવે ત્યારે નળીમાં કેસ નળીનું પાણીની ઊંચાઈ કેટલી થાય? પેલા હતી એટલી જ થાય ને. શું થાય? પેલા હતી એટલી થાય. એમાં કોઈ ફરક પડવાનો છે નહીં. આગળ. હવે 3 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી ચડે છે. હવે શિરોલંબ સાથે 60 નો ખૂણો બનાવે. એટલે મેં તમને કીધું તું કઈ વસ્તુ સરખી હોય? લંબાઈ. ઊંચાઈ સરખી હોય. શું હોય? ઊંચાઈ સરખી હોય. ઊંચાઈ કેટલી આપેલી છે તમને? 3 સેન્ટીમીટર. શું છે? શિરોલંબ સાથે 60 નો ખૂણો એટલે આ ખૂણો કેટલાનો છે? 60. તો આ લંબાઈ તમારે L ગોતવાની છે. તો L કેટલું થાય? કયું મુકાય? cos θ cos 60 બરાબર પાસેની બાજુ 3/L. તો L બરાબર શું થાય? cos 60 ની કિંમત 1/2 એટલે 3 × 2 =
6. તો જવાબ તમારો કેટલો આવશે અહીંયા? 6 સેન્ટીમીટર. આગળ, પૃથ્વી પર પાણીમાં કેસ નળી શિરોલમ ડુબાડતા h ઊંચાઈ સુધી પાણી ચડે છે. ચંદ્ર ઉપર લઈ જતા ઊંચાઈ કેટલી પાણી ચડે? h ચડે ને. શું છે h નું સૂત્ર? 2t cos θ બાય rho rg. શું છે? પૃથ્વી અને ચંદ્ર ઉપર g નું મૂલ્ય સરખું હોય. કેટલું હોય? g મૂન કેટલું હોય છે? 6 ભાગનું હોય ને. કેટલું હોય? 6 ભાગનું હોય કે ન હોય? એટલે h મૂન કેટલું આવશે? 6 ગણું થાય ને. કેટલું આવશે? 6 ગણું થાય. આગળ, 0.8 અને 0.6 સાપેક્ષ ઘનતા આપેલી છે. પૃષ્ઠતાણ તમને 60 આપેલું છે અને 50 આપેલું છે. તો પ્રવાહીમાં સમાન કેસ નળીમાં ડુબાડતા ઊંચાઈનો ગુણોત્તર. તો કઈ કઈ વસ્તુ બદલાય છે તમને? ઘનતા અને પૃષ્ઠતાણ. તો ઊંચાઈનું સૂત્ર શું આવે તમારે? h બરાબર 2t cos θ બાય rho rg. તો h કોના કોના ઉપર આધાર રાખે? t ના સમપ્રમાણમાં અને rho ના વ્યસ્ત પ્રમાણમાં. તો મૂકી દે. ચાલો, h1 બાય h2 બરાબર અહીંયા t1 બાય t2 અને ρ2 બાય ρ1. તો t1 તમને આપેલું છે 60, t2 આપેલું છે 50, ρ2 0.6 અને ρ1 છે 0.8. તો 0 0 ઉડી ગયા. તો 6 36, 8 5 40 ઉડાડો. ચાલો, 9 ચોક 36 અને 10 એટલે 9/10. એટલે ઓપ્શન નંબર ડી. આગળ, કેસ નળી ડુબાડતા 2 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી ચડે છે. શિરોલમ સાથે 60 નો ખૂણો બનાવવામાં આવે તો પાણીની લંબાઈ એ જ થાય ને. cos 60 બરાબર 2/l. તો l બરાબર 2 અને cos 60 એટલે 1/2 એટલે શું આવશે? 4. હમણાં ગણી ગયા ને આપણે. બોલો. ચાલો, આગળનો MCQ. 30 સેન્ટીમીટર લંબાઈની કેસ નળી ડુબાડતા 10 સેન્ટીમીટર લગી પાણી ચડે છે. જો મુક્ત પતન કરતી લિફ્ટમાં પાણીમાં કેસ નળી મૂકવામાં આવે તો કેટલી ઊંચાઈ સુધી ચડે? મુક્ત પતન કરવાનું છે. તો g પ્રવેગ કેટલો થાય? મુક્ત પતન કરે. શું કરે છે? મુક્ત પતન. તો પ્રવેગ કેટલો થાય? g - g એટલે કેટલો થાય? 0. 0 થાય ને. મુક્ત પતન કરે એટલે. તો શું છે? h બરાબર 2t cos θ બાય rho r અને 0. એટલે આ કેવું થઈ જાય? અનંત. અનંત એટલે મહત્તમ કેટલી ચડે? 30 જેટલી ચડે ને. હાઈટ જેટલી મહત્તમ ચડે કે ન ચડે? આપણે 2 MCQ પહેલા ગણી ગયા ને. આ વસ્તુ ધ્યાન રાખવાની આમાં. ચાલો, ત્રિજ્યા ધરાવતી કેસ નળીમાં ચડેલા પ્રવાહીનું વજન, પાછું વજન આપ્યું તો પાણીનું પૃષ્ઠતાણ તો મળી જાય. હમણાં કર્યું તો આપણે શું થાય? વજન કેટલું થશે? mg જેટલું. એ પાણીના થતું જાય એટલે t × 2πr જેટલું થાય કે ન થાય? t × 2πr જેટલું થાય. તમારે t ગોતવાનું છે તો t બરાબર કેટલું થશે? mg/2πr. mg તમને આપેલું છે 6.28 10⁻⁴. 2 પાય એટલે 3.14 અને r આપેલો છે તમને 2 × 10⁻3. તો 6.28 તો ઉડી ગયું. તો અહીંયા 1/2 × 10⁻1 એટલે 0.5 × 10⁻1 તો 5 × 10⁻2. ઓપ્શન નંબર બી થાય. ચલો આગળ. 7.2 10⁻2 પૃષ્ઠતાણ ધરાવતા કેસ નળીમાં ડુબાડતા 3 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પ્રવાહી આવતું હોય તો કેસ નળીનો વ્યાસ. ચલો, h નું સૂત્ર મૂકો. h બરાબર શું સૂત્ર આપણે લખીએ? 2t cos θ બાય rho rg. r ગોતવાનું છે તો 2t cos θ બાય rho gh. ચલો, ગોત નાખો પેલા r. t કેટલો આપ્યો? 7.2 10⁻2 cos θ. cos θ કેટલો લેશો? ખૂણો ન આપેલો કેટલો લઈ લેવાનો? 0 લઈ લેકો ને. શું લેકો? આપણે ભણી ગયા
પાણી માટે ખૂણો કેટલો હોય? 0 હોય કે ન હોય? કેટલો હોય? 0. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની, cos 0. ઓકે, છેદમાં રો 1000, જી 10 અને ઊંચાઈ કેટલી ચડે છે? 3 સેન્ટીમીટર, 3 × 10⁻². આવું થશે. એટલે શું હશે તમારે અહીંયા ઉડાડો તો આ 3 અહીંયા ઉડાડો, 3 દુ 6, 12 એટલે 3 ચોક 12, 2.4, તો અહીંયા આવશે 4.8 ગુણ્યા ઘાત કરો. ચાલો આ -2 ઘાત અહીંયા ઉડી જાય છે, તો 10⁻4 આવશે. એટલે શું આવશે? r છે તો d બરાબર 2r, તો આનો ડબલ એટલે 9.6 ગુણ્યા 10⁻4. ઓપ્શન નંબર એ. આગળ, r ત્રિજ્યા ધરાવતી કેસનળીને પાણીમાં ડુબાડતા h ઊંચાઈ સુધી પાણી ઉપર આવે છે. જો પાણીનું દળ m હોય તો અડધી ત્રિજ્યાની કેસનળી ડુબાડતા કેટલી ઊંચાઈ સુધી પાણીનું દળ આવશે? જો નીટમાં આની જેવો એક MCQ પૂછાઈ ગયો. શું છે? ત્રિજ્યા આધારિત MCQ તમારે પૂછાઈ ગયેલો છે. તો ઊંચાઈ h ઊંચાઈ સુધી ચડે એટલે શું થાય? h બરાબર આપણે શું લખીએ? 2t cos θ બાય રો rg. તમને કઈ વસ્તુ બદલાવી છે? ત્રિજ્યા. આવું થાય ને? શું બદલાવી છે તમારે? ત્રિજ્યા બદલાવેલી છે. શું કરી? ત્રિજ્યા અડધી કરી. શું કરી? r' બરાબર r/2. ત્રિજ્યા અડધી થાય તો ઊંચાઈ કેટલી થાય? બમણી થાય. 2h થશે ને? કેટલી થાય? ઊંચાઈ બમણી થાય. પણ આપણે દળ લેવાનું છે. શું લેવાનું છે? દળ. તો દળ શું લખાય? રો ઇન્ટુ વી. ચલો કેસ નળી છે તો આકાર કેવો હોય? નળાકાર હોય. એટલે નળાકાર એટલે શું આવશે? પાઈ r²h. આવું લખીએ ને? તો જો h શું થાય? અહીંયા આના ઉપરથી લખો તો શું લખાય? ડાયરેક્ટ આપણે આના ઉપરથી લખીએ. ઓકે, ડાયરેક્ટ h ચલે છે 1/r લખાય. શું લખાય? h ચલે છે 1/r. તો શું થશે તમારે? m ચલે છે r² અને 1/r. એટલે m શું આવશે? r ના સમપ્રમાણમાં આવશે કે નહીં? શું આવશે? m આવશે r ના સમપ્રમાણમાં. તો અહીંયા જવાબ તમારો શું આવશે? m/2 થશે. ઓકે, નીટમાં પૂછાઈ ગયેલો દાખલો છે. ઓકે, આ રીતના પૂછાઈ ગયેલો છે. એમાં મૂલ્ય આપેલું હતું આપણે ગ્રામમાં. ઓકે, આગળ, h ઊંચાઈ સુધી પાણી ચડે છે જો અડધી ત્રિજ્યાની કેસનળીમાં ડુબાડવામાં આવે તો કેટલી ઊંચાઈ સુધી પાણી ચડે? આપણે હમણાં ભણી ગયા. h ચલે છે, h બરાબર 2t cos θ રો rg. તો h ચલે છે 1/r. ત્રિજ્યા અડધી તો ઊંચાઈ બમણી. આ તો આપણે ભણી ગયા ને થિયરીમાં. શું હતું? 3t 1/r માઇનસ 1/r. ઓપ્શન નંબર શું આવશે? સી હતો કે નહીં? ઓકે, ચાલો આગળ. શું કીધું છે? પાણી કેસનળી ડુબાડતા 0.1 મીટર ઊંચાઈ સુધી પાણી આવે છે. ઉપગ્રહ ઉપર કેસનળી ડુબાડતા કેટલી ઊંચાઈ સુધી આવે? ઉપરના છેડા ઉપર ને કેમ? ઉપગ્રહ ઉપર જી કેટલો હોય? ઓછો હોય. જી ઘટે એટલે ઊંચાઈ વધવાની છે. એટલે મેક્સિમમ કેટલી થાય? ઉપરના છેડા લગી આવે. આગળ, કેસનળીમાં પ્રવાહીની ઊંચાઈ વિરુદ્ધ કેસનળીની ત્રિજ્યાનો આલેખ. ઊંચાઈ અને ત્રિજ્યા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આવે ને. h બરાબર શું લખીએ આપણે? 2t cos θ છેદમાં રો rg. તો h ચલે છે 1/r. તો વ્યસ્ત પ્રમાણનો આલેખ વક્ર આવશે. ઓપ્શન નંબર બી. આગળ, મશીન દ્વારા પરપોટા બનાવવામાં આવે છે. મશીનમાં પરપોટાની ત્રિજ્યા સમયના સમપ્રમાણમાં વધતું હોય છે. તો પરપોટાની અંદરનું દબાણ વિરુદ્ધ સમયનો આલેખ. શું કીધું? ત્રિજ્યા સમયના સમપ્રમાણ એટલે r ચલે છે t, અને પરપોટાની અંદર ને બહારનું દબાણ શું આવશે? ડેલ્ટા p. pi માઇનસ p0 ચલે છે બરાબર શું આવે? 4t/r. હા, પરપોટો આપેલો ને. શું છે? p અને t એકબીજાને કેવા પ્રમાણ થાય? વ્યસ્ત. શું થાય? ડેલ્ટા p ચલે છે શું આવશે? 1/t આવશે ને. ઓપ્શન નંબર એ વક્ર. એનું પણ આલેખ વક્ર આવશે. પછી પૃષ્ઠતાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ. પૃષ્ઠતાણ, તાપમાન વધે તો પૃષ્ઠતાણ ઘટે. આલેખ કેવો આવશે? સમપ્રમાણતા વાળો. કેવો આવે? સમપ્રમાણમાં ઘટતો. એટલે ઓપ્શન નંબર કયો આવશે? બી આવે. કયો આવે? બી. ઓકે.